જય સિયારામ. મારા હરિભક્તો, જો આપણે આજે યુટ્યુબ ચેનલથી જોડાણ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મારા હરિભક્તો, હવે આ ઓડિયો જે બનાવ્યો છે, વિડીયા જે બનાવ્યા છે, આપણે એ રિકવરી માટે બનાવ્યા છે. જે 30 મિનિટનો જે વિડીયો બનશે, જ્યારે તમે વિડીયો સ્ટાર્ટ કરો ત્યારે તમારા પગ સ્થિર રાખી એક ઘૂંટડો પાણી પી અને મારો સત્સંગ તમે સાંભળો. જે ઘણીવાર જે મને પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, જે 9 થી 10 હું લાઈવ થતો ત્યારે કોમેન્ટો પણ એવા આવતી હતી, અને 9 થી 10 લાઈવ થયો ત્યારે 15 મિનિટ જે શક્તિ દ્વારા તસવીર મૂકવામાં આવતી હતી. એ શક્તિ 15 મિનિટ સુધી વ્યક્તિઓ જોતા, અને જોતા જોતા એ લોકો જે હરિભગત છે એ તો ખુદ રિકવરીમાં બેઠી જતા, પણ જે વિડીયો અપલોડ થાય છે, જે બીજા સુધી પહોંચે છે, ત્યારે એ લોકોને જાણકારી નથી મળતી કે આ છે શું. એટલા માટે આપણે ઓડિયા માધ્યમથી અથવા વિડીયા માધ્યમથી આપણે લોકો સુધી પહોંચવા માટેના પ્રયત્નો કરીએ છીએ. પ્રયત્નો એ માટે કરીએ છીએ કે આ ઓડિયો કે વિડીયો જો તમે સાંભળશો, ઓડિયો કહેતા તમે ખાલી ફોન થીર મૂકી અને ખાલી અવાજ સાંભળશો તોય પણ તમને રિકવરી આવશે, અને વિડીયો તમારી સામે જોતા જોતા તમે જો સાંભળશો તોય પણ તમને રિકવરી આવશે. એમના માટે આપણે વિડીયા અને ઓડિયા આપણે બનાવ્યા છે. તો મારા હરિભક્તો, આજે એક ઘૂંટડો પાણી પી અને તમારો પગ સ્થિર રાખી અને બેઠવાનું છે. નીચે બેઠા હોય તો હાથ સ્થિર રાખીને તમારે રિકવરી ચાલુ કરવાની છે. મારી સાથે આજે સંજયભાઈ જોડાના છે. આ વિડીયા માધ્યમથી જે એમના પ્રશ્નો છે એ મને ઘણીવાર કહે છે કે ગુરુજી, અમારે તમને પ્રશ્નો પૂછવા છે, પણ અમે તો તમને અહીંયા બેઠીને પ્રશ્ન પૂછીએ છીએ, પણ લોકો સુધી પહોંચે કે લોકોને જાણકારી મળે કે આશ્રમનો હેતુ શું છે, આનું પાલન શું છે, આનો રસ્તો અને રાહ આપણને શું મળે છે, અહીંયા આવ્યા પછી લોકોને કેવી રીતે એને રિકવર થાય છે, એ પ્રશ્નો તમે મને ઘણીવાર તમે કીધો હશે અને મેં તમને આપ્યા હશે, પણ તમારી સુધી છે, લોકો સુધી પહોંચ્યા નથી, હરિભગત સુધી પહોંચ્યા નથી. એમના માટે એક મારી સાથે સંજયભાઈ જોડાના છે. તો સંજયભાઈને એક, જો સંજયભાઈ તો મારો ભાણો છે અને બધાને પરિચય છે, પણ એ આશ્રમનો એક હરિભગત છે. તો એ મને હરેક પ્રશ્ન પૂછી શકે કે લોકો સુધી આપણે પહોંચવું છે તો આનું આપણે કેવી રીતે આપણે પહોંચશું, કે રાહ રસ્તો કેવી રીતે મળશે, એ મને પ્રશ્ન પૂછશે, એમનો હું જવાબ આપીશ. અને જવાબ એ લોકો સુધી પહોંચે, જે લોકોની વેદના છે, જેની ભાવના છે, જેને જે શરીર પીડા છે, જે હેતુથી જે વ્યક્તિ આપણી સામે આવે છે, એ હેતુનો તમને હું જવાબ હું આજે આપીશ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ પ્રભુ. હા, મારી સાથે સંજયભાઈ જોડાણા છે. જેટલા લોકો યુટ્યુબ માધ્યમથી જોડાણા છે એમને જય સિયારામ. સંજયભાઈ, જય સિયારામ પ્રભુ. આજે આપણી યુટ્યુબ માધ્યમથી આ લાઈવ માધ્યમથી હું જોડાણો છું, એ બદલ જનકલ્યાણ આશ્રમનો અને ગુરુજીનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. પણ પ્રભુજી, ઘણા સમયથી ઘણા પ્રશ્નો અમને અટવાય છે. ઘણા પ્રશ્નો એવા નાના મોટા હોય છે જેનું સોલ્યુશન અમે તમારી સામે આવીએ છીએ અને થઈ જાય. પણ મારો ઉદ્દેશ્ય, મારું લક્ષ્ય એવું છે કે ભાઈ, જે પ્રશ્ન મને અટવે છે એ પ્રશ્નનો જવાબ મને મળે પણ છે, પણ આજે મારો હેતુ એવો છે કે ભાઈ, એ પ્રશ્નનો જે જવાબ મને મળે છે એ આપણા જે હરિભક્તો છે એની સુધી પહોંચાડવો છે. એક આ લાઈવ માધ્યમથી જે આપણે ચેનલથી હરિભક્તો સુધી જે આપણો વિડીયો પહોંચાડીએ છીએ, એ વિડીયોના માધ્યમથી આપણે જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે હરિભક્તો સુધી પહોંચાડવા છે. તો પ્રભુજી, પહેલો પ્રશ્ન તો મારો એવો છે કે ભાઈ, આપણો જનકલ્યાણ આશ્રમ ભાવનગર, સુરત કે અમરેલી છે, એનો આપણે હેતુ, જે જનકલ્યાણ આશ્રમનો હેતુ છે એની ઉપર થોડો પ્રકાશ પાડો, જેથી આપણા બધા હરિભક્તોને આપણો જનકલ્યાણ આશ્રમની માહિતી મળી રહે. હા, એ છે સંજયભાઈ. લાઈવ માધ્યમથી તો બધા સાંભળ્યું હશે, વિડીયામાં પણ જોયું હશે કે આપણો આશ્રમનો હેતુ કયો છે. જે આપણા હરિભગત આપણા આશ્રમમાં આવે છે અને યુટ્યુબ દ્વારા જે હરિભગત રિકવરી લે છે, 1 કલાકના વિડીયા હોય છે, એમાં 45 મિનિટ મિનિમમ રિકવરી લેતા હોય છે.
જ્યારે રિકવરી લે ત્યારે એમને વાબરેટ આવતું હોય છે. વાબરેટ કહેતા કોઈને વાબરેટ આવે છે, જે કોઈ ઠંડા થાય છે, કોઈ ગરમ થાય છે, કોઈને ઝંઝનાટીની જે પગની અંદર આવે છે. પણ એનો હેતુ એ છે કે જે આશ્રમ છે આપણો, તમે તો જાણો છો, સુરત ભાવનગર આપણો આશ્રમ આવેલા છે. અને સુરતની અંદર આપણે ગુરુવાર અને અમાસનો પર્વ વધારે છે. અને ભાવનગરે આજ આપણે લાઈવ જોડાના છીએ. અહીંયા પણ દર રવિવાર અને પૂનમનો મહત્વ વધારે છે. આનો હેતુ જે હું તમને કહેવા માગું છું, તમે તો જોયું જાણ્યું હશે અને તમે માની લીધું છે કે તમે કેટલા સમયથી મારી સાથે જોડાના છો, એ પણ આપણે પરિચય આપો. ગુરુજીનો પ્રશ્ન છે કે ભાઈ હું કેટલા સમયથી જનકલ્યાણ આશ્રમ સાથે જોડાણેલો છું. હું કહું ત્યાં સુધી પ્રભુજી આપણો જ્યારે પહેલો આશ્રમ તગડી આશ્રમની જ્યારે શરૂઆત થઈ, શરૂઆત એટલે કે આપણે જ્યારથી આશ્રમની પહેલા આપણે ઘરે આ રિકવરીનો કાર્યક્રમ ગોઠવતા હતા, પણ હરિભક્તોની એટલી બહોળી સંખ્યામાં ઘરે આપણી જગ્યાના અભાવે હરિભક્તો એટલા બધા વધી ગયા, એટલે એ કોઈ સ્થાન નક્કી કરી આપણે થોડીક વિશાળ જગ્યાની જરૂર હતી. એ ઉદ્દેશ્ય લઈને આપણે તગડી આશ્રમની શરૂઆત કરી. એ તગડી આશ્રમની શરૂઆતથી લઈ અને આજ સુધી જ્યાં આપણે ભાવનગર અકવાડા પાસે આપણો જે જનકલ્યાણ આશ્રમ આવેલો છે, તો મહત્તમ હું કહું તો 4 વર્ષ જેવો આપણે આશ્રમનો સમય થયો છે. તો હું શરૂઆતના દોરથી લઈ આજ સુધી આશ્રમ સાથે જોડાયેલો છું. અને સાથે સાથે જેમ અમારા ગુરુજીએ વાત કરી એમ મારા મામા છે અને હું એમનો સગો ભાણો છું. પણ એ અમારો સાંસારિક સંબંધ છે. પણ આ જનકલ્યાણ આશ્રમમાં હું એક હરિભગત છું. એક હરિભગત તરીકે જનકલ્યાણ આશ્રમમાં મારાથી જેટલી સેવા થાય, તન મન અને ધનથી જે પણ સેવા થાય છે, આજ સુધી અવિરત કરતો આવ્યો છું. અને તમારી કૃપા રહી તો પણ આગળ કરતા રહીશું. એ તો છે સંજયભાઈ, આપણે જે આશ્રમની અંદર મારા આપણા હરિભક્તો આવે છે, તમે તમારો પરિચય આપ્યો છે એટલે ધન્યવાદ આપું છું. લોકો સમજે યા ના સમજે, આ પ્રશ્ન આપણે હરિભગત સુધી પહોંચવા માટેના છે. આપણે તો સંબંધ છે એ કાયમ રહેવાનો છે. પણ જે આપણને મળ્યું છે, જે દિવ્ય શક્તિ મળી છે, બ્રહ્મશક્તિના માધ્યમથી જે દિવ્ય શક્તિ મળે છે, એ આધાર પર આપણે આ સેવા કરવા માટે આપણે જે આશ્રમ સુધી પહોંચ્યા છીએ. આપણી તો શું તાકાત છે કે લોકો સુધી આપણે પહોંચી શકીએ? એ તો એમનું કામ છે કે આપણને એ પહોંચાડી શકે અને અવિરત સેવા આપણને એક સફળતા આપી શકે. સંજયભાઈ, જ્યારે જે તમે વાત કરી છે કે આપણે ઘરે ચાલુ કર્યું હતું, ત્યારથી માનીને આજ સુધી જે મેં સેવા કરી છે, પણ જે સેવા છે એ કર્મ આધારિત છે. પણ લોકો કર્મ શું, હજી એને જે કર્મ એટલે શું, હજી આપણે કર્મની સાથે નથી બંધન કોઈને. બસ દુઃખી છીએ એટલે ગમે ત્યાં જઈએ, સામે વ્યક્તિને ઝૂકી જઈએ અને ઝૂક્યા પછી એમને એ કહે છે કે અમારું કામ તમે કરો. તો અમારો આશ્રમ, જે આપણો આશ્રમ છે, એ શું હેતુ બતાવે છે કે ભાઈ જે આપણો આશ્રમ છે ને એક સેવાનું કેન્દ્ર છે, સેવા રૂપમાં સેવા કરે છે. પણ સેવા એની કરે છે કે જે સત્ય છે, સત્યના આધાર પર ચાલે છે. કે હરેક વ્યક્તિને સાથે આ સેવા નથી થતી. વ્યક્તિ આવે છે અને હરિભગત બનીને જાય છે. આવે ત્યારે વ્યક્તિ આવતા હોય છે કે આપણે જાણકારી નથી. જ્યારે એમાં જે કર્મ આધાર પર એક સત્ય પડ્યું હોય એ આપણે સમજી શકશે. અને જે સ્વાર્થ લઈને આવ્યા છે, પોતાના દુખાવા માટે આવ્યા છે, કોઈ પ્રશ્ન લઈને આવ્યા છે, એનું સોલ્યુશન સમાધાન થઈ જાય એટલે આશ્રમને છોડી દે છે. તો જે સ્થાન પર આપણને શરીર પીડામાંથી મુક્તિ મળે, ચાલવા માટેની જે રાહ મળે છે, સહી રસ્તો મળે છે અને વિચારથી માંડીને શરીર સુધીની જે કુટેવો છે એ દૂર થઈ જાય, એવો આશ્રમ એમને હેતુથી રાહ બતાવે અને ચલાવે છે. અને વ્યક્તિઓ આધાર પર ચાલે, એનું હરેક મનોકામના પૂરી થાય છે. પણ બધાય માટે નથી. જે વ્યક્તિ સ્વાર્થ માટે આવ્યો છે, હું ઘણી વાર કહું છું કે ભાઈ આશ્રમ છે વિશ્વાસ ઉપર કામ કરતો નથી. આ તમારો પ્રશ્ન હશે તે, અને હું તમને સામે લઈને કહું છું કે તમે મને પૂછવાના છો કે તમે વિશ્વાસથી કેમ કામ નથી કરતા. તો મારો કહેવાનો હેતુ એવો છે, વિશ્વાસ એટલે શું, પ્રેમ એટલે શું, હજી વ્યક્તિ જાણતું નથી. વિશ્વાસ કોને કહેવાય? રામાવતારમાં તમે જોયું ને કે વચન ને શબ્દ ઉપર એનું તાકાત હતી.
આને કહેવાય વિશ્વાસ. બોલે તે કરે અને ના બોલે ક્યારેય ના કરે, આને કહેવાય વિશ્વાસ. એક વચન અને શબ્દો પર એને વિશ્વાસ હતો, ત્યારે એ બધી વસ્તુ બનતી. કે વચન લે એનું પાલન કરે, બોલે એ શબ્દોનો એ ઉદ્ધાર કરે. ત્યારે આજે જ્યારે એ વખતે ચાલતો હતો ને, તો અત્યારે એ સમય અલગ હતો અને અત્યારનો જે સમય છે, આ સમયની સાથે એક વિશ્વાસપાત્ર બની અને જે કોઈ ચાલે છે ને, તો હું માનતો નથી. વિશ્વાસ ક્યારે છોડે છે? કે જે સ્વાર્થી છે, દુઃખી છે. માનો કે આજે કોઈ આવ્યા છે આપણી પાસે, આજે આપણે એક સંજયભાઈ આજની વાત કરું ને, તો આપણને એવું, મારી સાથે ઘણા લોકો જોડાના બધા સાંભળતા હતા. એક દાદા આવ્યા હતા. દાદા આવ્યા એટલે એની જે વેદના બતાવ્યું છે, તો ઈશ્વરને એટલું કહું છું કે આ જે વેદના, 3 દીકરાઓ છે, 3 દીકરાઓ છે, છતાં એના દીકરાઓ એને મારકૂટ કરે છે, એને તુકારે બોલાવે છે. 5 વીઘા જમીન છે, 5 વીઘા જમીન છે, એ જમીન વેચવા માટે એના પપ્પાને મજબૂર કરે છે. આજની વાત છે. આ તમે વિચારો, હવે આવા દુનિયામાં કેટલા વ્યક્તિઓ છે કે આજે આર્થિક રીતે પીડિત બન્યા છે. તો આ વિડિયા જે બને છે ને, એ વિડિયા મારે પહોંચાડવા છે કે મા બાપનું જે મા બાપ છે એ કોણ છે? એ નીતિ ધર્મ છે. એક આપણો નીતિ ધર્મ છે. આપણો જો માનવ મળ્યો હોય ને, તો માનવ ધર્મનું પાલન કરો, માનવ ધર્મનું પાલન કરો. માનવ કહેતા જે માનવ છે એ જ આપણો ધર્મ છે. ધર્મ છે એ કર્મ ફળ આપે છે, પણ સામે બેઠેલો કોઈ માનવ હોય ને, એ જ આપણો ધર્મ છે. એનો તમે જે આત્મો છે એને દુઃખી ના કરો, એ આપણો માનવ ધર્મ છે. એટલા માટે હું આશ્રમનો હેતુ બતાવું છું કે ભાઈ અમારો આશ્રમ જનકલ્યાણ આશ્રમ એક સેવાના રૂપમાં એક સેવા કરે છે, અને સેવા એની કરે છે કે જે સત્ય છે. બધા બોલો બીજું કઈ તમે કરશો? હવે ગુરુજી, એક બીજો એવો પ્રશ્ન છે કે આપણે જનકલ્યાણ આશ્રમમાં સનાતન ધર્મ ઉપર કામ કરીએ છીએ, તો ઘણા હેતુ એવા છે કે ભાઈ ત્યાં જનકલ્યાણ આશ્રમમાં વિધિ વિધાન થાય છે, દોરા ધાગા થાય છે, પણ આપણે લાઈવ માધ્યમથી પણ જોયું છે કે ભાઈ અહીંયા જનકલ્યાણ આશ્રમમાં કોઈ વિધિ વિધાન કરવામાં આવતું નથી, દોરા ધાગા બાંધવામાં આવતા નથી, અને સાથે સાથે ધર્મ પરિવર્તન કરવામાં આવતું નથી. આ વાત હરિભગત તરીકે મને તો ખબર છે, પણ આપણા લાઈવ માધ્યમના વિડીયા થકો આપણે હરિભગત સુધી પહોંચાડવા માંગવી છે, તો એના ઉપર થોડોક એ વાત ઉપર પ્રકાશ પાડો તો વધારે સારું. હા છે સંજયભાઈ, આશ્રમનો હેતુ જો બતાવું છું તમને. તમે સનાતન ધર્મનું કીધું, આપણે સનાતની છીએ. આ તિલક છે ને મારું સિમ્બોલ છે. આજે મારું તિલક છે ને મારું સિમ્બોલ છે કે હું સનાતની છું. પણ મને જે મળ્યું છે ને, એ હરેક ધર્મ ઉપર મને મળ્યું છે. એક સનાતન માટે નહીં, હરેક ધર્મનું પાલન અને હરેક ધર્મની કામનાઓ પૂરી થાય છે. મને તો બ્રહ્મ મળ્યું છે ને. બ્રહ્મ એટલે શું? આ પ્રકૃતિ. આ પ્રકૃતિ છે ને એ જ બ્રહ્મ છે. હું ઘણીવાર વિડીયા મારફતથી બોલું છું, લાઈવ માધ્યમથી બોલું છું કે તમે પ્રકૃતિને પ્રેમ કરો. માં જન્મ આપે દીકરાને, માં જન્મ આપી શકે, માં જન્મદાતા છે, અને જે પ્રકૃતિ છે ને એનું પાલનહાર છે. આ પ્રકૃતિ ન હોય ને તો માનવ જીવી ના શકે. તો ધર્મ આવ્યા છે એ આ પ્રકૃતિને સાથે રાખી અને ચાલ્યા ગયા છે. હરેક ધર્મ આ પ્રકૃતિમાં છે. તમે જો ધર્મ તમારી પાસે હોય, તમે જ્યાં ધર્મને માનો, એ ધર્મ આપણે ક્યાં છે? ધર્મ પ્રકૃતિમાં છે. તમે જ્યાં તમે જોવો ના તમારો ધર્મ છે, જ્યાં તમે બેઠો એ આપણો ધર્મ છે. ધર્મ હંમેશા પ્રકૃતિની સાથે જોડાણો છે. ઈશ્વર એટલે કહે છે કે કણ કણમાં હું છું અને ક્ષણ ક્ષણમાં હું છું. કણ કણમાં હું છું અને ક્ષણ ક્ષણમાં હું છું. ક્ષણ કહેતા એક પલ, પલ પલ તમારી સાથે છું, પણ બધાય માટે નથી. બધાય માટે ભગવાન નથી. હા, બધાય માટે ભગવાન ના હોય ને, કે જ્યારે ભગવાને અવતાર લીધો ને ત્યારે એની સામે શત્રુ આવ્યા હતા. એટલે હરેક માટે નથી. પણ આ પ્રકૃતિ છે ને, આ પ્રકૃતિ સંજયભાઈ, પ્રકૃતિને તેમ પ્રેમ કરો. પ્રકૃતિમાં માનવ આવી ગયા છે, માનવ આવી ગયા છે, દાનવ આવી ગયા છે, પશુ આવી ગયા, પક્ષી આવી ગયા, જો બી તમે માનો, વૃક્ષો આવી ગયા છે, જળ પાન બધું આવી ગયું છે. પ્રકૃતિ એટલે બધું. જ્યાં તમારી નજર, તમારી જે ફોકસ થાય છે એ બધી પ્રકૃતિ છે. પ્રકૃતિ એ જ બ્રહ્મ છે. એ બ્રહ્મની સાથે તમે સત્કર્મ કરશો, સત્ય રહેશો, સત્યના આધાર પર રાહ ઉપર ચાલશો ને, તો આ પ્રકૃતિ તમને મહાન બનાવશે. કોઈ વ્યક્તિ કહેતો હોય ને કે મહાન વ્યક્તિ મહાન બને નહીં, સમય મહાન બનાવે છે. હંમેશા સમય મહાન છે. સમયની સાથે તમે જોડાશો તો સમય તમને મહાન બનાવી શકે.
કોઈ વ્યક્તિ તમને મહાન નહીં બનાવી શકે. શું કામ? કે તમે અમીરને ગરીબ થતા જોયા હશે, તમે અમીર જોયા હશે, તમારી લાઈફમાં જોયા વગર ના જોયું. મારી લાઈફમાં મેં જોયું છે, હું ખુદ તમારી સામે છું કે જે ગરીબ છે એને અમીર થતા જોયા છે, અને અમીરે છે એને ગરીબ થતા જોયા છે. એ તો બધું આવે જ આવે છે. ધન ધાન શોહરત ઓરત રંગ રૂપ આ બધું તો આવે જ આવે, પણ જે વસ્તુ આપણે આજીવન રહેશે એ આપણું કામ છે સત્ય, અને એ છે સમય. સમયની સાથે તેમ જોડાય અને સત્કર્મ કરશો, સતના આધાર ઉપર ચાલશો, નીતિ ધર્મનું પાલન કરજો, તો તમને આ સ્થાન તમને મહાપુરુષ બનાવી શકે છે. સંજયભાઈ, હું મારા ઘણા હરિભક્તોને કહું છું કે અમારો આશ્રમ એ હેતુથી ચાલે છે. હું ઘણીવાર બોલું છું ને કે ભાઈ અમારો આશ્રમ એક ડૉક્ટરના રિપોર્ટ ઉપર ચાલે છે. હરેક હરિભક્ત આવે છે, રિપોર્ટ, એક્સરા, સોનોગ્રાફી, જો બી એના પાસે રિપોર્ટ હોય છે, ડૉક્ટર માધ્યમથી જે રિપોર્ટ મેળવ્યા છે એ રિપોર્ટ સાથે આપણો આશ્રમ એને રિકવર કરે છે. એનું કારણ શું છે કે તમે જુઓ ને તો આશ્રમ એક કર્મ મુક્તિ છે. હરેક શરીરની અંદર જો બી હો જે પીડા આપતો હોય ને એ આપણું કર્મ છે. તો કર્મ મુક્તિ મળે, મુક્તિ મળે કર્મની, એટલે આપોઆપ આપણા શરીરના જે દુઃખ છે ને એ દૂર થઈ જાય છે. એ મુક્તિ કેવી રીતે મળે છે એનું પણ તમને સમજાવું છું. જ્યારે આપણો હરિભગત રિકવરી લેવા બેઠો હોય છે ત્યારે એના શરીરમાં વાભરેટ આવે છે, જન 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 એનો જે શરીરમાં એને એક ફીલ થતું હોય છે કે ભાઈ આશ્રમમાં હોય તો ભલે જે તસવીર દ્વારા, જેમના ઘરે તસવીર છે, શક્તિ દ્વારા, દિવ્ય શક્તિ, એ શક્તિની સામે બેઠે અને એક માનવ ધર્મનું નામ લે છે. માનવ ધર્મ, નીતિ ધર્મનું નામ લે, પરંપરાનો ધર્મનું નામ લઈ, બે પગ સ્થિર રાખીને એક ઘૂંટડો પાણી પી અને પોતાના ઘરે બેઠી જાય અને તસવીરની સામું પોતાનું પાપનું પ્રાયશ્ચિત કરે. એ પાપનું પ્રાયશ્ચિત કર્મ આગળ પ્રાયશ્ચિત કરે. આપણી થપુ થઈ ગયેલી જે ઘટનાઓ થઈ ગઈ છે કે જે નથી કરવાના કાર્ય થતા હોય છે, કર્મની સાથે તો તમને ખબર છે કે કર્મ છે એની સાથે જોડાવાનું, અસત્ય સાથે કર્મ જોડાનું છે અને સત્યની સાથે કર્મ જોડાનું છે. જે અસત્ય વસ્તુ બને છે એ કર્મ તમે બનાવો છો અને સત્ય તમે કામ કરો એ કર્મ જ બંધાય છે. પણ સત્ય હંમેશા સત્યના આધાર ઉપર તમને આજીવન તમને મહાપુરુષ બનાવી શકે, અને અસત્ય કાર્ય કર્મ કરશો તો તમારે જીવનમાં ઊંચ નીચ આવશે. ઊંચ આવે નીચ આવે પછી દોષ કોને આપે છે? મેં હમણે જે વાત કરી છે છોકરાઓની, 3 છોકરાઓ છે છતાં આ કર્મ છે. જે રજબીજ જે આપણો આશ્રમ છે ને એક કર્મ મુક્તિનું કેન્દ્ર છે, એક મોક્ષનું કેન્દ્ર. મોક્ષ કહેતા મરણ, મોક્ષ કહેતા મૃત્યુ, એક કર્મ મુક્તિ. તમે જીવો છો ત્યાં સુધી તમે મુક્તિ લઈ લો, જીવો છો ત્યાં સુધી તમે જે કર્મ સંચિત કર્મ કર્યા છે, પૂર્વ કર્મ છે અને આજ સુધીના જે કર્મ થયા છે એની મુક્તિ લઈ લ્યો. લીધા પછી અમારે શબ્દો પર તમને જો રાહ મળે, આ રસ્તો મળે, એ શબ્દો પર ચાલશો તો તમે ક્યારેય કર્મ આધીન નહીં બની શકો. એટલે જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણને એક મોક્ષનો દરવાજો ખોલી જાય છે. કારણ કે બુરા કર્મ કરવા જ નથી. આપોઆપ આપણું જે આપણો જે આત્મો છે એ તરત થીર થઈ જવાનો છે. આપણો આત્મો થીર ક્યારે થાય કે આપણે 0 કર્મ કરી ગયા છીએ ત્યારે આપણો આત્મો થીર થઈ જાય છે. પછી એની ઈચ્છાએ જન્મ લે છે. માનું સારું લક્ષ્ય હોય, સારા શ્રેણી સારી હોય, મહાપુરુષ હોય ત્યાં જન્મ થતું હોય છે. અને બુરા કર્મ કરી ગયેલો આત્મો એ જગ્યા એમની બુરી ગોતતો હોય છે કે જ્યાં માનું પેટ બુરું છે, જે અધર્મના કામ કરે છે, અનીતિથી ચાલે છે, એના પેટે જન્મ લે છે. જન્મ લીધા પછી એનું કર્મ એને ચૂકવવાનું ચાલુ કરી દે છે. આ આપણો આશ્રમ હેતુ બતાવે છે કે આપણે બધું જોયું છે. આપણે દુઃખી છીએ એટલે ક્યાં જવાના? આપણે દુઃખી છીએ, જવાના ક્યાં જવાના? કે મારું કોક કાક કરશે. આજ સુધી ભગવાન શું કહે છે કે બેટા તું મારી પાસે આવા છો, તું રડા છો, આઝાદી જે કરા છો, મને ખબર છે તું બધું કરા છો, મને દેખાય છે, પણ હું તને શું આપી શકીશ? એ કર્યું છે એ ફળ આપી શકીશ. જે તે કર્યું છે એ હું તને આપી શકીશ. તું આઝાદી કરીશ તો ભલે, તું હસતો હસતો આવે તો ભલે, તું રડતો રડતો આવતો ભલે, તું માથા પસારીશ તો ભલે, હું તને દેવાનો જ છું કે તે જે કર્યું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું છે કે તમે કર્મ કરો, તમે કર્મ કરો, પણ કર્મ કરેલાનું તમે રાહ ન જોવો કે મને ક્યારે મળશે. ભગવાન કે સમય અનુસાર તમને હું ફળ આપીશ.
કર્મ કર, ફળની ચિંતા મત કર. તું તારે ફળની ચિંતા ના કર. આપણે માનો કે તમે કોઈ મજૂર કામમાં ગયા હો, મજૂરી કામમાં ગયા હો તમે, કે ભાઈ તમે જે માલિક છે તમારો, એ તમને એ ક્યારે રોજ આપવાનો છે? અંતે આપવાનો છે ને, વચ્ચે તો આપવાનો નથી. જ્યારે આપણું કર્મ પૂરું થઈ જાય, આપણી મહેનત પૂરી થઈ જાય, પછી તમને એ સામે વ્યક્તિ કે આપણો માલિક છે, એ માલિક આપણને રોજ આપે છે. તો આજે આપણે શું વિચારીએ છીએ? આજ ભક્તિ ચાલુ કરી, આ સારા કામ કર્યા, ત્યાં વ્યક્તિને ફળ જોવે છે? ના, એ ફળ ના મળે. બુરું કર્મ તમે કેટલું કર્યું છે, બુરું કર્મ કેટલું કર્યું, પછી તમે સત્કર્મના માર્ગે જાઓ તો એ સફળતા નથી. દુઃખી છીએ એટલે કોઈને ઝૂકી જવું, આઝાજી કરવી, ફુલાહલ કરવા, એ વસ્તુ ગલત છે. તમે ખુદ બદલાવો, તમારા કર્મથી ખુદ બદલાવો, તમારા વિચારથી, ઈચ્છાઓથી, તમારા શરીરથી ખુદ બદલાવો ને, ત્યારે તમારો સમય બદલાતો હોય છે. હવે હું મારો આશ્રમનો હેતુ કીધો છે ને, બતાવી દઉં તમને કે આપણો આશ્રમનો હેતુ શું છે, કે મારો હરિભગત સુધી પહોંચી શકે. જે અત્યારે જે વિડીયો જોતા હશે એટલે વાપરેટ ચાલુ થઈ ગયું હશે. જેટલા લોકોને વાપરેટ ચાલુ થયું હોય ને, સતત તમારા પગ થેર રાખજો, હાથ થેર હોય તો હાથ થેર રાખજો. અને જ્યારે આ વિડીયો પૂરો થઈ જાય એટલે એક ઘૂંટડો પાણી પી અને તમારા ધર્મનું નામ લઈને ઊભા થઈ જજો. જી મેં સેવા કરવા નીકળ્યા છીએ અને સેવાના પાત્ર બન્યા છીએ. હવે અમારો આશ્રમનો એક રૂલ બતાવું છું કે અમારો જનકલ્યાણ આશ્રમ એક સેવાનું કેન્દ્ર છે. આ વિડીયો કોઈ પાસે જશે તો આનો હેતુ બતાવે સિવાય એનું ઉદાહરણ નહીં થાય. કે આ જનકલ્યાણ આશ્રમ એક સેવાનું કેન્દ્ર છે, ફક્ત સેવા, વિનામૂલ્ય સેવા છે, કે અહીંયા કોઈનું મૂલ્ય લેવાતું નથી. સંજયભાઈ, મને તમને એક દિવસ પૂછ્યું હતું કે ઘણા આશ્રમની અંદર નાના મોટા મૂલ્ય લેવાય છે, કોઈ દોરા ધાગાથી, કોઈ વિધિ વિધાનથી, કોઈ તંત્ર મંત્રથી, કોઈ સાધનાઓથી, કોઈ યોગાથી, પણ એનું મૂલ્ય લેવાય છે. પણ અમને મળી શક્તિ ને દિવ્ય છે, દિવ્ય શક્તિનું આજ સુધી કોઈ મૂલ્ય કરી શક્યું નથી. અનમોલ અમને મળ્યું છે એટલે અનમોલનું ક્યારે મૂલ્ય નહીં કરીએ. અમે એક રૂપિયો અમે ના લઈ શકીએ. શું કામ? કે અમારો આશ્રમ અહીંયા અને સુરત આવ્યો છે, જે ભોજન રૂપે પ્રસાદ આપ્યું છે એ હરિભક્તોના નામના જ છે, એ હરિભક્તોના નામના જ વ્યક્તિ જમે છે. આપણે માનવ સેવા ચાલુ કરી છે ગુજરાતની ઓલે, કે જે નિરાધાર છે એનો આધાર બની ઈશ્વરે એને નિરાધાર બનાવ્યા છે, એના કર્મ આધીન એને નિરાધાર બનાવ્યા છે. તો ભગવાને એને નિરાધાર બનાવ્યા, પણ આપણા દીકરા બનીને આપણે પહોંચાડી ના શીખીએ? તો હું એક નહીં, જેટલા મારા હરિભક્તો, જેટલા આપણા હરિભક્તો આપણા આશ્રમમાં આવે છે, કોઈ મૂલ્ય દ્વારા 10 રૂપિયા 20 રૂપિયા જે દાન રૂપિયા આપે છે એને ના સુધી પહોંચાડીએ છીએ, પ્રસાદ રૂપે પહોંચાડીએ છીએ, આવનારા વ્યક્તિ સુધી પહોંચાડીએ છીએ. અને ઘણી વાર તો સંજયભાઈ એવું કહું છું કે આજે મેં વેદના જોઈ ને આજની, એ મા પાસે શું હોય? અત્યારે એ જે વેદના બતાવતી એ મા પાસે શું હોય? કે દીકરા કાંઈ દેતા નથી અને જે એની પાસે છે ને એ લૂંટવા માટે દરરોજ એને પરેશાન કરે છે. હવે એ મા પાસે એ કાંઈ કરી ના શકે, એ મહેનત ના કરી શકે, કર્મ ના કરી શકે, તો અહીંયા આવવા માટે એના ભાડું ન હોય. તો અમારો એક આશ્રમ એક હેતુ બતાવે છે. જો મારી માં ગુજરાતને એટલે જો જગ્યાએ હોય ત્યાંથી તમે કોઈ પણ વાહન બાંધી લો, જેની પાસે ભાડું નથી, આશ્રમ સુધીનું ભાડું અને પહોંચવા સુધીનું ભાડું મારો આશ્રમ આપશે. એક દીકરા બનીને ભાડું દઈશું. હું એક નહીં, જેટલા મારા હરિભક્તો સેવા કરે છે, તન મન ધનથી સેવા કરે છે, હરેક દીકરા બની એમાં ભાડું દેવામાં આવશે એટલે જમાડી દઈશું. અહીંયા પાણીનો શીશો આપશું, એને તસવીર આપશું, ઘરે બેઠા એમને રિકવરી ચાલુ કરશું. હા, આપણે દીકરાઓ બનાવશે. અને એ આપણે ક્યાં કરવું છે? એ કરાવનારો છે કે આ શબ્દો મને બોલાવે છે. મારાથી કોઈ શું થવાનું છે? મેં આજ સુધી કોઈને સારા કર્યા પણ નથી અને કરીશ પણ નહીં. મને તો મળ્યું છે એ કે બેટા તું સામો ઉભો રહી જા, એમનું કલ્યાણ હું કરીશ. આ મને વચન મળ્યું છે કે બેટા તું કોઈ પણ દુઃખી માણસ આવે, કોઈ પરિસ્થિતિ નાજુક હોય, આર્થિક પીડા હોય, તું એને સામે ઉભો રહી જા, બાકી મારી ઉપર છોડી દે. ત્યારે મારા હરિભક્તને એટલું કહું છું કે બેટા તમે ચિંતા ના કરો, જ્યાં સુધી હું તમારી સામે છું ને ત્યાં સુધી તમે ચિંતા ના કરો. કારણ કે મને વચન મળ્યું છે. હું છું પણ બધા માટે નથી પણ છું એટલે બોલું છું કે મારી સામે આવે છે ને તો કોઈ સલ કરવા આવે છે, મને સલ કરે છે, મને ખોટો સાબિત કરે છે. મને કોણ ખોટો સાબિત કરી શકે? કે સામો વ્યક્તિ ખોટો હશે. સંજયભાઈ, તમે મને પ્રશ્ન પૂછેલો
સંજયભાઈ, તમે મને પ્રશ્ન પૂછ્યો હતો. અમારા વિનોદભાઈને ઘણા પ્રશ્નો છે, એ મારે ઉલ્લેખ દેવા જ છે. અમે જ્યારે બેઠા હોય ને સંજયભાઈ, ત્યારે મારો હરિભગત મને જે પ્રશ્ન પૂછે છે ને, ત્યારે મને હસવું આવે છે. આજ તમે આ પ્રશ્ન લઈને આવ્યો, આ પ્રશ્ન કેટલાને મૂંઝવતા હશે, કેટલાને મુશ્કેલી આપતા હશે, કેટલાને મુશ્કેલી આપે છે. ધર્મ એટલે શું અને કર્મ એટલે શું? બેટા, કર્મ એટલે કોઈ વ્યક્તિ હોય, એની સામે કોઈ વ્યક્તિ સલ કરે. માનો કે હું જ છું, આ મારો તમને હું આપું છું, કે મારી સામે કોઈ સલ કરે, કે મને તકલીફ પહોંચાડે છે, એ એનું કર્મ બાંધે છે ને, એનું કર્મ બાંધે છે. કોઈ વ્યક્તિ આજ સુધી મારી સામે એવા આવ્યા હશે કે મને જવા માટે રસ્તો એ લોકો બંધ કરે છે, અડસરરૂપ થતા હોય છે કે આ ન કરે, કારણ કે મારું કામ સેવાનું છે, વિના મૂલ્ય છે. જે મૂલ્ય લે છે એને તકલીફ પહોંચતી હોય છે, જે મૂલ્ય લઈને જે સેવા કરે છે એને તકલીફ પહોંચતી હોય છે. એટલે એવા જે વ્યક્તિઓ છે એ મારી સામે આવીને મારી સામે સલ કરે છે અને મને રૂકાવટ આપે છે. તો હું એક કેવો વ્યક્તિ છું કે મારી સામે જો ભી સલ કરે, જો ભી, એ એનું કર્મ બાંધે છે ને, એનું કર્મ છે. અને હું નથી બોલતો, હું સુખ છું, એ મારો ધર્મ છે. મારે નહીં બોલવાનું કાંઈ, મારે હાથ જોડી લેવાના. સામો વ્યક્તિ જો ભી હો એનું કર્મ બાંધે છે ને, મારી સાથે બાંધે છે ને, કે હા મારે કર્મ નહીં બાંધવાનું. એ મને બોલે છે, મને તકલીફ પહોંચાડે છે, મને રૂકાવટ આપે છે. આ તો જનકલ્યાણ આશ્રમ છે, આ તો જે તસવીર છે ને, એ તો ક્યાંય પહોંચવાની છે, સર્વવ્યાપી જેવું કામ છે. એમાં જે રૂકાવટ મળે છે, પહોંચવા માટે જે રૂકાવટ કરે છે, એનું કર્મ બાંધે છે. એને કર્મ બાંધવા દેવાય, એને રૂકાવટ આપણે ના દેવાય. હું ઘણીવાર તમને કહું છું ને કે મારી સામે કોઈ પણ વસ્તુ બનતી હોય, હું કોઈને ના નહીં પાડું. શું કામ? તમારે કર્મ બાંધવું જ છે, તો રોકનાર હું કોણ છું? હું રોકનાર કોણ છું? મારાથી ન રોકાય ને. ઈચ્છા હોય, તમારી ઈચ્છાઓ છે, ઈચ્છા રોકવા હોય હું કોણ? હું તો ખાલી રાહ બતાવું છું કે આ ન કરો તો સારું, આ રસ્તે ચાલો તો સારું, આ ન કરો, આ શું કામ કર્યું, આ તારે નહોતું કરવાનું, એ રાહ હું નહીં બતાવું. કારણ કે અમારો ધર્મ એ કહે છે કે મને તો બ્રહ્મ મળ્યું છે. બ્રહ્મ એટલે આ પ્રકૃતિ છે, આ પૃથ્વી છે. આ પૃથ્વી પર હરેક પ્રાણી કર્મ કરે છે, મનુષ્ય બધા કર્મ કરે છે. અને કર્મ કોઈ ચૂકવે છે ને કર્મનું ભાથું લઈને ચાલ્યા જાય છે. એને રોકનાર કોણ છે? એને કોઈ રોકનાર નથી. એટલે ઘણીવાર કહું છું કે કર્મ કરો તો સારું કરો, સારું કર્મ કરશો તો આવનારો સમય તમારો બદલાશે. એટલા માટે કહું છું કે જે આપણો આશ્રમ એ હેતુથી ચાલે છે કે વિનામૂલ્ય કે સેવા છે, સનાતન ધર્મ ઉપર સેવા છે. અહીંયા આવશો એટલે તમારું ધર્મ પરિવર્તન નથી. અહીંયા આવશો એટલે તમારું નીતિ ધર્મ, પરંપરાનો ધર્મનું નામ લઈ અને ખુદ બે હાથ જોડી અને જે જગ્યા છે સત્યની એની ઉપર પ્રાશિષ કરો. પ્રાશિષ કરો કે ભાઈ અહીંયા મારું પ્રાશિષ થશે. એટલે પ્રાશિષ કરો એટલે આવનારો સમય તમારો બદલાઈ જશે. વાત રહી રિકવરીની, કે અત્યારે મારા હરિભક્તો જે રિકવરીમાં બેઠા હશે, આ ઓડિયો સાંભળશે એટલે રિકવરીમાં બેઠવાના જ છે. જેમના પગથી રહેશે, જેમનું હાથથી રહેશે, ને વાબરેટ આવ્યું છે, અથવા ઝંઝનાટે થઈ છે, અથવા ખાલી ચડી છે, કોઈ ઠંડા થયા હશે, કોઈ ગરમે થયા હશે. તો ઠંડુ થવાનું કારણ આપણું એસિડિટી હોય છે, ગેસ હોય છે, એ વ્યક્તિ ઠંડા થતા હોય છે. જેને સ્નાયુની તકલીફ છે એમને વાબરેટ આવતું હોય છે. જ્યાં જગ્યા પર જ્યાં સ્નાયુ દબાતી છે ત્યાં જ વાબરેટ આવે. માનો કે ઘૂંટણમાં તમને તકલીફ છે તો ઘૂંટણમાં જ વાબરેટ આવે, કમરમાં તકલીફ છે તો કમરમાં જ વાબરેટ આવે. તમારું જો બી જગ્યા પર, શરીર ઉપર જો બી જગ્યા પર તમને કર્મ રૂપે જે અડસઠ કરે છે, તકલીફ છે, ત્યાં તમને વાબરેટ અથવા ખાલી ચડતી હોય છે. અને ખાલી અને ઝંઝનાટી, ઘણી ઝંઝનાટી થાય છે. એક શક્તિદાર તમને પ્રમાણ આપે છે કે આ છે ડાયાબિટીસ, થાઇરોઇડ, કેન્સર એવા અન્ય જે ફેફસાના રોગ છે, રિપોર્ટ સાથેના જે રોગો છે, એ રોગો એ ગરમ થતા હોય છે. એક જાતનું આપણે કીમો કહેવાય છે. આખું શરીર એમનું ગરમ થઈ જાય. જ્યાં સુધી રિકવરી લો ત્યાં સુધી સતત એનું શરીર ગરમ રહે છે. વાબરેટ, ખાલી અને ઝંઝનાટી આ પ્રમાણે વ્યક્તિને રિકવરી કરતા હોય છે. હવે રિકવરી એટલે વ્યક્તિ એવું કહે છે કે બે પગથી રાખશું, હાથથી રાખશું, આ વાબરેટ આવશે એટલે આપણને સારું થશે. એવા લોકોનો વિશ્વાસ શ્રેણી છે, પણ હું એ કહેવાનું ના પાડું છું. જે જગ્યા પર તમે બેઠા છો, માનો કે અત્યારે તમને વાબરેટ આવ્યું છે, ચાલુ છે,
હવે તમારું જેટલું વાવરેટ પહોંચ્યું એટલું તમારું શરીર શુદ્ધ થઈ ગયું છે. શુદ્ધ અને સત્ય, ધીમે 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 આપણું શરીર શુદ્ધ થતું જાય છે. એકવાર રિકવરી લો, 2 વાર લો, 3 વાર લો, ઘણી જેટલી વાર તમે લો એટલું શરીર આપણું શુદ્ધ થતું હોય છે. શુદ્ધ થાય એટલે જ્યાં કર્મ તમને અસર કરે છે, તકલીફ પહોંચાડે, નાથી કર્મ હટી જાય છે. માનો કે ઘૂંટણ સુધી પહોંચ્યું વાવરેટ, એટલે ઘૂંટણમાં જે તકલીફ હોય ને તરતના દુખાવામાં રાહત થઈ જશે, કારણ કે પીડિત કર્મ બનાવે છે. એટલે કર્મથી ના શરીર સત્ય થઈ ગયું છે, એટલે નાથી કર્મ હટી ગયું. હટી ગયું એટલે બીજી વાર પાછું ન થાય, એ કર્મની મુક્તિ મળી ગઈ છે. આ આશ્રમ એક કણ કણ તમને જવાબ આપે છે. સંજયભાઈ, આપણા આશ્રમ અહીંયા હોય કે સુરત હોય, તમે ખાલી એ આશ્રમનો એક ધૂળ અથવા કણ અથવા પથરો હાથમાં લઈને બેઠશો તો તમને વાવરેટ ચાલુ થઈ જશે. અરે એ તો સંજયભાઈ નહીં, જે શક્તિ દ્વારા જામનગર તસવીર છે. નીતિકર્મનું, નીતિ ધર્મનું જેને જ્ઞાન હોય, સત્કર્મની તાકાત હોય અને સત્ય માર્ગે ચાલતો હોય ને સંજયભાઈ, ઘરે બેઠા ગંગા છે. ઘરે બેઠા ગંગા છે. એક છે યુટ્યુબ માધ્યમથી તમે જોડાના હોવ, તમને સારું થયું હોય તો આશ્રમ સુધી પહોંચવું જરૂરી છે. જો બી જગ્યાએ આશ્રમ હોય તો આશ્રમ સુધી પહોંચવું જરૂરી છે. એનું કારણ શું છે? તમને મુક્તિ, તમને સારા, આજ જે ભાઈ આવ્યા હતા ને એનું આપણે ઇન્ટરવ્યુ લીધા છે. ઇન્ટરવ્યુ દ્વારા તમને જાણકારી મળશે. એક ભાઈ આવ્યા હતા, પેરેલિસ થઈ ગયો હતો. પેરેલિસ થઈ ગયો એટલે એને યુટ્યુબ દ્વારા કોઈ જાણકારી આપી અને એને જોવાનું ચાલુ કર્યું. બેડ ઉપર હતા, બેડલેસ હતા, ઊભું થવાની કોઈ તાકાત નહોતી. ડૉક્ટરે એમને કીધું, કસરત કીધું છે, દુઆ અને દવા બે ચાલુ રાખી એમને. અને મારું કામ ડૉક્ટરના રિપોર્ટ માધ્યમ છે. રિપોર્ટ સાથે જે દરદ જોડાણું હોય એ દવા ચાલુ રાખવી જરૂરી છે. એમની પરેજી કે ડૉક્ટર કહે છે, એ ડૉક્ટર પરેજી કે પરેજી તમારે ચાલુ રાખવાની છે. શું કામ? કે આપણો આશ્રમ અંધશ્રદ્ધામાં નથી, કોઈ દોરાધાગા નથી, કોઈ વિધિ વિધાન નથી, કોઈ તંત્ર મંત્ર, કોઈ સાધના નથી, કોઈ ભય નથી. ભય કહેતા અંધશ્રદ્ધા. આપણા આશ્રમમાં આવશો એટલે કોઈને ભય દેવામાં નહીં આવે, રાહ બતાવવામાં આવશે. ભય અને રાહ, સલાહ અને રાહ. કે તમે જે રીતે ગુરુજી વાત કરો છો કે ભાઈ જનકલ્યાણ આશ્રમમાં આવો તો હરિભક્તોને એક રાહ બતાવવામાં આવે છે. અને સાથે સાથે એક બીજો પ્રશ્ન કે જો કે આ આપણે જે અત્યારે લાઈવ માધ્યમથી જોડાણા છો એનો છેલ્લો પ્રશ્ન છે. હવે નવા પ્રશ્ન નવા સમય સાથે, સમયની પાબંદી સાથે આજનો કાર્યક્રમ આપણે છે, પણ છેલ્લો પ્રશ્ન મારો એ છે કે ભાઈ જનકલ્યાણ આશ્રમમાં જે હરિભગત આવે છે એમને એક રાહ બતાવવામાં આવે છે, અને સાથે સાથે એક તમારો એવું વાક્ય હોય છે કે અહીંયા જે જનકલ્યાણ આશ્રમમાં હરિભગત આવે છે ને એનો નવો જન્મ થાય છે. હા, નવો જન્મ, આ 100%ની વાત છે. આ વાત ઉપર થોડુંક વિસ્તારથી, જો કે આ વાત હું સમજુ છું, પણ મને એવું લાગે કે મારી વ્યક્તિ દીઠ મારે રાખવું નથી. આ વાત મારે બધા હરિભક્તો સુધી પહોંચાડવી છે, તો એ વાત ઉપર થોડોક. હા છે સંજયભાઈ, જે આશ્રમ છે ને, ધર્મ અને કર્મ, કર્મ અને મુક્તિ, મોક્ષ અને જન્મ, રંગ અને તરંગ, રજ અને બીજ, એ આશ્રમ આપણો ચાલે છે. આજ સુધી આ શબ્દ આપણે સાંભળ્યા નથી, કારણ કે આ શબ્દ બ્રહ્મ પાછળ હોય છે. રંગ તરંગ, રજ બીજ, મુક્તિ પ્રાપ્તિ, ઉત્પત્તિ અને જન્મ, આશ્રમ એ હેતુથી ચલાવે છે. એટલે અહીંયા રાહ બતાવવા, જન્મ થાય એટલે નવો દીકરો, આપણે ઘરે દીકરાનો જન્મ થાય એટલે એને નવી રાહ બતાવવામાં આવશે કે આને અહીંયા ચાલો, અહીંયા રાહ, અહીંયા આવશે, એનું પ્રાશિસ કરશે. અને વિનામૂલ્ય છે ને. આપણે કોઈ સત્સંગ દ્વારા અથવા કોઈ ઓડિયો વિડીયો શેર કરવાથી આપણે કોઈનું મૂલ્ય લેવાતું નથી. જન્મ થાય છે એનું કારણ શું છે કે આવનારો સમય જે પીડિત બનાવ્યો છે, જ્યારે હવે અમારા આશ્રમમાં આવે કોણ? સમય સાથ છોડે, પરિવાર હાથ છોડે, સમય સાથ છોડી દીધો હોય, કારણ કે આશ્રમમાં દુખિયા જ આવે છે. આશ્રમમાં આવે કોણ? જે દુઃખી છે, કોઈ આર્થિક રીતે છે, કોઈ માનસિક રીતે છે, કોઈ પરિવારથી છે, કોઈ બિઝનેસથી છે, કોઈ ધંધાથી છે, પણ આશ્રમની જે આવે છે ને બધા પીડિત આવે છે. એનો સમય એટલો બરબાદ થઈ ગયો હોય છે, ત્યારે આપણે આશ્રમ સુધી પહોંચે છે. શું કામ? કે ડૉક્ટર પાસે ગયા હોય ત્યાં થાકી ગયા હોય છે, કોઈ પણ જગ્યાએ વિધિ વિધાન કે કોઈ માર્ગ ઉપર ચાલ્યા હોય ના, બધા થાકી ગયા હોય છે. એ થાક્યા પછી વિનામૂલ્ય જ્યાં સેવા થાય ને ત્યાં જાય છે. જ્યાં સુધી આપણી પાસે હોય ને ત્યાં સુધી આપણે મહેનત કરી લીધી હોય છે. કોઈ ડૉક્ટર પાસે, કોઈ ભુવા પાસે, કોઈ સંત સાધુ પાસે, જો બી બધે સારું થતું હોય છે. આપણે કોઈને ટીકા ટિપ્પણી નથી કરતા,
પણ જે મુક્તિ મોક્ષ જન્મ ઉત્પત્તિ પ્રાપ્તિ રંગ તરંગ અને રજબીજ જે સત્સંગ ચાલુ હોય ને સંજયભાઈ ના આપણો જન્મ થતો હોય છે. આ સત્સંગ ચાલુ થાય ને રજબીજ રંગ તરંગ અને મુક્તિ અને પ્રાપ્તિ ઉત્પત્તિ અને મોક્ષ એના શબ્દો આપણે સમયની સાથે વાંટવામાં આવે છે. અહીંયા વ્યક્તિ આવો તમે જ આવ્યા છો, આપણે બીજું ઉદાહરણ શું દેવું છે? આજ મારા હરિભક્તો તમારી સામે બેઠા છે, આવ્યા છે બધા. જ્યારે એ આવ્યા છે ત્યારનો એનો સમય, એને વિશાળ શ્રેણી, એની ઈચ્છાઓ, એમાં પરિવર્તન આવ્યું છે કે નહીં એવું? તો નવો જન્મ ના કહેવાય? કે જે રાહ ઉપર ચાલતા હતા, જે રાહ ઉપર ચાલતા હતા, જે શરીરની ઈચ્છાઓ છે, જે શરીરમાં ચેતનાઓ છે, એને એ ચેતનાઓથી ચાલતા હતા. મારે અહીંયા જવું છે, અહીંયા ખાવું છે, અહીંયા રહેવું છે, આ જોવું છે, આ મારે કરવું છે, એ શરીરની ઈચ્છાઓ પર ચાલતા હતા. જ્યારે આપણે આશ્રમમાં આવે ને ત્યારે એક રંગ તરંગની વાત થાય છે, રજબીજની વાત થાય છે. ત્યારે આ રિકવરી મારફત જ્યારે રિકવરી લેવાનું ચાલુ કરે છે હરિભગત, ત્યારે જે ઉર્જા મળે છે એને જે શરીરની અમુક ચેતનાઓ છે એ દૂર કરી નાખે છે. શરીરની ચેતનાઓ છે એ દૂર કરી નાખે, અમુક કુટેવ છે એનાથી દૂર થઈ જાય છે. દૂર થઈ જાય એટલે શરીર બદલાવાનું ચાલુ કરે. માનો કે ઘણીવાર તમે સાંભળ્યું હશે કે વિચાર બદલો. જ્યારે જ્યારે તમે સમયમાં જોયું હશે કે દીકરી જ્યારે ભૂલ કરે, તમે સાંભળ્યું છે દીકરી જ્યારે ભૂલ કરે ત્યારે દીકરી એની પાસે મા બાપ ઝૂકતા હોય છે કે બેટા તું સમજ, અમે તારા માતા પિતા છીએ. તો દીકરી સમજે છે. એનું કારણ શું છે? એના મા બાપ છે, દીકરીને ખબર નથી, છતાં દીકરી એના મા બાપને ઝુકાવે છે કે બેટા હું તારી દીકરી છું, નાનો ભાઈ હોય તારો ભાઈ છે, તું સમજ બેટા, તું શું કરા છો, આ તારે ન કરાય, તું શું કામ આ બધું તે આ કર્યું છે, એવું તમે એ લોકો મા બાપ એને કહે છે, છતાં દીકરી સમજતી નથી. એનું કારણ શું? અંદરની ચેતનાઓ, અંદરની ચેતના જાગૃત થઈ ગઈ છે. એની ચેતના જ્યાં સુધી બંધ ના કરે ત્યાં સુધી મા બાપને ઓળખી નહીં શકે. નકર એવડી મોટી થઈ હોય દીકરી 18 વર્ષની, એના મા બાપે શું ઘટવા દીધું હોય છે? શું ઘટવા દીધું હોય છે? છતાં મા બાપને ઝુકાવે છે, મા બાપનો પ્રેમ ઓળખી ના શકે. મેં ગઈકાલે વાત કરી હતી સંજયભાઈ કે ભાઈ, મેં ગઈકાલે વાત કરી હતી કે પ્રેમ શરીર સાથે નથી જોડાનો. પ્રેમ છે ને શરીર સાથે નથી. પ્રેમનું વાક્ય છે ને એ અલગ છે અને વિશ્વાસનું વાક્ય અલગ છે. તમે આવો એટલે દુઃખી થઈને આવો એટલે કે વિશ્વાસ લઈને આવ્યા છે, હવે તમે મને ઓળખતાય નથી, તમે મને જાણતાય નથી, તો તમે મારી પર વિશ્વાસ છોડ્યો કેમ? તો હું તો એટલું હરિભક્તોને એટલું કહું છું કે તમે ગમે ત્યાં જાઓ, તમે વિશ્વાસ ના છોડો. સામા વ્યક્તિ પર વિશ્વાસ કેમ છોડો? સંજયભાઈ કે ભાઈ આ ભાઈ મને આજ પહેલી વાર મારી સામે આવ્યા છે, અત્યારની વાત કરું છું, એને ગઈકાલ હું મળ્યો હોત તો મને 2000 રૂપિયા આપે. શું કામ? વિશ્વાસ ન કરે ને. શું કામ ન કરે? કે મને ઓળખતા નથી. આ વ્યક્તિ મારે ગઈકાલ હું મળ્યો તો મેં 2000 માંગ્યા તો મને ના આપે, તો આજ મારી સામે આવ્યો છે તો એની ઉપર વિશ્વાસ કેમ કરીશ? નહીં, એને મારી પર વિશ્વાસ કરવાનો, મારે એની પર વિશ્વાસ નહીં કરવાનો. તમે આવો તો જાણો, માણો, 5 વ્યક્તિને પૂછો અને એમાં તમને જો સફળતા લાગે કે નહીં આ સત્ય છે, નહીં આ રાહ સત્ય છે, અહીંથી ઊભા થઈને ચાલો ને પછી વિશ્વાસ મૂકો. તમે પહેલા તમે વિશ્વાસ ના મૂકો, પહેલા તમે જાણો, કોઈ પણ જગ્યાએ જાઓ જાણો, તમે જાણ્યા પહેલા વિશ્વાસ ના મૂકો. અને તું દુઃખી થઈને આવ્યો છો બેટા, તો તારે મને પગમાં ઝૂકી જવું જરૂરી છે? શું કામ ઝુકાશો? હું તને કોણ છું? હું તારો કોણ છું? કાંઈ નથી. મારા રાહ ઉપર ચાલવાનું ચાલુ કરી દે. જનકલ્યાણ આશ્રમ રાહ ને રસ્તો બતાવે છે. એ રાહ ઉપર ચાલીશું તો આપણે હરેક મનોકામના પૂરી થશે. સંજયભાઈ હવે કોઈ પ્રશ્ન હોય તો કે? હવે ગુરુજી આજના દોરમાં તો બસ હું કહું છું કે નવા પ્રશ્નો સાથે, સમયની પાબંદી સાથે આજનો કાર્યક્રમ, આ જે વિડીયો છે આપણે અહીંયા ઊભો રાખીએ છીએ. અને હવે નવા પ્રશ્નો સાથે આવતા રવિવારે ફરી વખત આપણે જોડાશું. પણ સાથે સાથે જે ગુરુજીએ આપને વચમાં વાત કરી છે કે ભાઈ આપણે જનકલ્યાણ આશ્રમના માધ્યમથી માનવ સેવાનું એક કાર્ય શરૂ કર્યું છે. એટલે હું વિડીયોના માધ્યમથી એટલું તો જરૂર કહીશ કે ભાઈ તમારી આજુબાજુમાં કોઈ તમને એવું વ્યક્તિ દેખાય કે ભાઈ જેમને 100% માનવ સેવાની જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ લાયક છે, એવું કોઈ વ્યક્તિ તમને દેખાય તો અમારા વિડીયોના માધ્યમથી જે અમારો નંબર છે
એમાં માનવ સેવાનો જે નંબર છે એમાં તમે સંપર્ક કરી શકો છો. વધારે તો આજે કંઈ કહેવું નથી પ્રભુ. ના ના, જય સિયારામ. ધન્યવાદ સંજયભાઈ. અમારા હરિભક્તોને જાણકારી આપું છું. આજનો જે વિડીયો છે, જે વિડીયો દ્વારા તમે જે રિકવરીમાં બેઠા છો, તમને વાઇબ્રેટ આવ્યું છે. આ વિડીયો તમે ગમે ત્યારે જોઈ બે પગ સ્થિર રાખી અથવા હાથ સ્થિર રાખીને તમે રિકવરી લઈ શકશો. અને ઓલા વિડીયા 6 કલાકના વિડીયો છે એમાંય પણ તમે રિકવરી લઈ શકશો. પણ ઓડિયો અને લાઈવ, કારણ કે તમે ઓડિયો સાંભળશો ને તો તમને ઓડિયા મારફતથી તમને રાહ રસ્તો મળશે કે અમે તમને શું કહેવા માંગીએ છીએ. જે લાઈવ માધ્યમથી જે અમુક શબ્દો જે આપણે બોલવા હોય ના બોલી શકીએ, પણ અત્યારે આજે ભાવનગર આપણે આશ્રમમાં લાઈવ જોડાના છે અને અમારા ઘણા એવા મારા ભક્તો છે કે પ્રશ્નો લઈને બેઠા છે. અમને મળ્યું છે તો બીજા સુધી પહોંચાડવા માટે ગુરુજી તમે કાંઈક એવા વિડીયા બનાવો કે બીજા સુધી પહોંચે. સુરત અને ભાવનગર, મારે ગઈકાલ જે અમાસ હતી, ગઈકાલે જ આપણે અમાસ સુરતની અંદર ચાલી ગઈ છે. સંજયભાઈ, જે મેં માહોલ જોયો છે, જે પ્રેમ આપે છે, 44-45 ડિગ્રી તાપમાન, અને જે હરિભક્તો તમે ગઈકાલનું તમે લાઈવ જોજો, 1 કલાકનું લાઈવ છે, 47 મિનિટ 41 મિનિટનું લાઈવ છે, તમે જોઈ શકો છો. એટલા હરિભક્તો આવ્યા છે કે તમે કલ્પના ના કરો. 10 વાગ્યાના આવ્યા હતા એટલે પાણીનો શીશો આપણો એક માધ્યમ છે, બધા પાણીના શીશા લઈને બેઠી ગયા. એટલો ધૂપ, એટલો તાપ, એટલી ગરમી, મેં 2:15 વાગે પાણી પીવડાવ્યું. ગઈકાલની વાત છે, મને ખુદને ખબર ના રહી કે મારા હરિભગત. ત્યારે મેં પૂછ્યું કે ભાઈ તમે એટલે સમય સુધી તમે પાણી ના પીધું, તમે બેઠા કેમ છો? ત્યારે ગુરુજી કે અમને ક્યાં કાંઈ અમને કંઈ લાગે છે, અહીંયા આવ્યા પછી અમને કંઈ ખબર જ નથી રહેતી. બસ તમારો સત્સંગ સાંભળી અને બસ એક પ્રાર્થના કરીએ છીએ કે અમારાથી કોઈ ભૂલ, કોઈ પાપ, કોઈ એવા કર્મ થઈ ગયા હોય તો ગુરુજી આ તમારો શરણપસ કરી અને અમે માફી માંગીએ છીએ અને મુક્તિ માટે અમે એક તમારી પાસે આઝાદીજી કરીએ છીએ. આદેશ નહીં, આઝાદીજી. આદેશ કરશો તો હું પાલન નહીં કરી શકું. તમે આદેશ કરશો મારું આ કરી જો, મારું આ કરી જો, મને આ કરી જો, આ કરજો, તમે તમારો આદેશનું પાલન નહીં કરી શકો. ખાલી નમ્રતાથી આઝાદીજીથી કોઈ ધર્મ શક્તિ હોય કે આપણા મા બાપ હોય એની પાસે આઝાદીજી કરો. મા બાપ પાસે મુક્તિ છે, નીતિ ધર્મ પાસે મુક્તિ છે, આપણે ધર્મ આવ્યા એની પાસે મુક્તિ છે, આ પૃથ્વી આગળ મુક્તિ છે. પણ મુક્તિ લેવા માટે આપણી પાસે જવાબ હોવો જોઈએ તો તમને મુક્તિ મળે. મારા ભક્તો, આજે આપણે યુટ્યુબ માધ્યમથી જોડાના છીએ. આજનો સમય પૂરો થઈ ગયો છે. એક ઘૂંટડો પાણી પી અને આ શક્તિને તમારા મંદિર સુધી પહોંચાડી ગયો. એનું કારણ, જ્યારે જ્યારે તમે શક્તિનો લાભ લ્યો ત્યારે તમારા ધર્મનું નામ લેવાનું છે. જે પરંપરાનો ધર્મ છે, પેઢી દર પૂજા ભક્તિ ભજન કરતા આવ્યા છીએ આપણે, એ ધર્મનું નામ લઈ અને 2 પગ સ્થિર રાખી અથવા હાથ સ્થિર રાખી એક ઘૂંટડો પાણી પી અને મારો સત્સંગ સાંભળવાનું ચાલુ કરો. જો સત્ય લાગે, રાહ તમને સત્ય લાગે તો બીજી વાર વિડીયો જોજો. જય સિયારામ. મારા હરિભક્તોને આજે સંજયભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. આજ તમે મારી સાથે જોડાના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજ મારા હરિભક્તોએ જે એમને લાભ મેળવ્યો છે સત્સંગ દ્વારા અથવા રિકવરી દ્વારા, એમને પણ ધન્યવાદ આપું છું. ધન્યવાદ. જય સિયારામ.